બનાસકાંઠામાં તલાટીઓની બદલીઓને પગલે વિરોધ કરવામાં આવ્યો। 200 જેટલા તલાટીઓની બદલીમાં અન્યાય થતો હોવાના આક્ષેપ। સિનિયર તલાટીઓ સાથે પણ અન્યાય થયો હોવાનો આક્ષેપ થયો છે, ત્યારે 325 જેટલા તલાટીઓની કરાઈ છે બદલી। તલાટીઓએ કરેલી ભલામણ અને માંગણીઓ ધ્યાનમાં રાખ્યા વિના બદલીઓ કરી હોવાના આક્ષેપ છે। 200 જેટલા તલાટીઓએ ભેગા થઈને જિલ્લા પંચાયતના પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી। તાલુકા વિકાસ અધિકારીના અભિપ્રાય મેળવી યોગ્ય રીતે બદલીઓ કરવા કરાઈ છે માંગ। તલાટીઓની સામૂહિક બદલી માટે ગૂગલ લિંક અરજીઓ મંગાવવામાં આવી હતી। તલાટીઓની જુદા તાલુકામાં બદલીઓ કરવામાં આવી, જેની અગાઉથી અમારી જોડે ગૂગલ લિંક ભરવામાં આવેલી હતી, પણ ગૂગલ લિંક ભરેલું હોવા છતાં એના મુજબ બદલીઓ થયેલ નથી। પારદર્શક બદલી પણ નથી થયેલી, જેના માગ્યા મુજબ બધાને સેજા મળ્યા, બધા નથી મળ્યા। અને અમે લગભગ સિનિયર તલાટીઓના બદલી નાખ્યા છે, જુનિયરોના સારા સેજા આપ્યા છે। કેટલા તલાટીઓને અન્યાય છે? આશરે 100-150 તલાટીઓને અન્યાય થયો। ગૂગલ લિંકથી હમણાં જે બદલીના ઓર્ડર થયા છે અને આજે ઇસ્યુ થયેલા છે, એમાં જે અસંતોષ છે એના માટે ભેગા થયા છે। અગાઉ પણ ગૂગલ લિંકથી બદલીઓ કરવામાં આવી છે અને એ બધી જ બદલીઓ જે સ્વપ્નિલ ખરે સાહેબ વખતમાં ખૂબ જ પારદર્શક રીતે કરવામાં આવેલી છે, ક્યારેય કોઈને અન્યાય થયો નથી। પણ આ બદલીમાં 3 વર્ષનો જે નિયમ છે એના પછી પણ 4 થી 5 વર્ષ વીત્યા પછી બદલી થયેલી છે અમુક લોકોની। અને જે બદલી થઈ છે એમાં ખરેખર લોકોને અન્યાય થયો છે। અને ગૂગલ લિંકમાં જે માગણી મુજબ, પ્રાયોરિટી મુજબ, એમ કે સેજા જે ખાલી હોય એ પ્રમાણે આપણે પ્રાયોરિટી આપવાની હોય છે અને એમાંથી જે તે કર્મચારીની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને બદલી થતી હોય તો વહીવટનું કામ સારી રીતે થાય એ આશયથી આ બદલી થાય। પણ આમાં એ ધોરણો કંઈ સચવાયા નથી।